أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا من ذكره شرف للذاكرين يا من شكره فوز للشاكرين الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا بالقاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي اللهم صل على محمد وآل محمد وعجل فرجهم सामीन मोहतरम सलाम अलैकुम આપણે માહે રમઝાનની 10 છેલ્લી તારીખ તરફ આવી ગયા છે. On a déjà passé 2/3 du Mahé Moubarak et Ramadan et il ne nous reste plus qu'1/3 du Mahé de Ramadan à passer. Il ne nous reste plus que 10 jours, à peu près 10 jours à passer sur le soufreau, le mehmani de Allah subhanahu wa ta'ala. Ce mois qu'on attend toute l'année, ce mois qui arrive en tant que rahmat, ce mois d'Inandarma après ibadat no sawab décuplé થઈ જાય છે, જેના અંદરમાં આપણને હદીસોમાં મળે છે કે સુવાનો પણ સવાબ છે, આપણે શ્વાસ લઈએ છીએ એનો પણ સવાબ છે. એ મહિનો હવે 2/3 પસાર થઈ ગયો છે અને 1/3 જ આપણા પાસે રહ્યો છે. અને એ 1/3 મહિનો જે આપણા પાસે રહ્યો છે એના અંદરમાં આપણે હવે ચાલુ કરશું કે જેના અંદરમાં આપણે આવશું શબહાએ કદરમાં. શબે કદર જેના માટે ખુદાવંદે મુતઆલ કુરાનમાં ફરમાવે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદર વમા અદરાકા મા લૈલતુલ કદર લૈલતુલ કદર ખૈરુમ મિન અલ્ફ શહર. શબે કદર qui est meilleur que 1000 mois. 1000 mois ને અગર જો આપણે વર્ષમાં કરવા જાય તો 1000 mois c'est à peu près on arrivera à 80 ans. 80 ans c'est l'âge moyen d'un homme, d'une femme, c'est la vie moyenne d'une personne. આપણે એમ વિચાર કરીએ કે આ લૈલતુલ કદ્ર એ શબ છે ને એટલી ફઝીલત છે કે એ રાતના જે આપણે અમલ કરે છે, એ રાતમાં જે આપણે દુઆ કરે છે, એ રાતમાં જે આપણે ઇબાદત કરીએ છીએ, એ ઇબાદતનો સવાબ 1000 મહિનાની ઇબાદત કરતાં બહેતર છે. એ રાતની ઇબાદતનો સવાબ આપણી આખી જિંદગી તકરીબનની ઇબાદત કરતાં બહેતર છે. તો એ રાતથી આપણે કેવી રીતના ચૂકી જાય? જ્યારે ઇમામ સાદિક અલૈહિ સલામને પૂછવામાં આવે છે કે જે રાતની ખુદા અકલી ઇમ્પોર્ટન્સ દે છે એ રમઝાનની કઈ રાતમાંથી કઈ રાત છે? તો ઇમામ સાદિક અલૈહિ સલામ ફરમાવે છે કે તમે એ રાતને, તમે શબે કદરને 19e, 21e અને 23e માહે રમઝાનમાં તમે એને goto. Recherchez cette nuit dans le 19e, dans la 19e, dans la 21e et dans la 23e nuit. જે આ શબે કદરમાં જે આપણે ઇબાદત કરીએ છીએ, જેને આપણે કહીએ છીએ કે c'est la nuit du destin en français. En français આપણે એને la nuit de destin કહે છે. એ આપણે કહેવામાં આવે છે કે આપણે 3 રાત જે રાખી છે એ શા માટે 3 રાત છે? ઇમામે સાદિકને પૂછવામાં આવ્યું તો ઇમામે સાદિક અલૈહિ સલામ ફરમાવે છે કે જે આપણે દુઆઓ કરે છે, જે આપણી તકદીર છે, જે આપણું જિંદગી છે, કે જે આખો વરસ જે આ શબમાં તાઈન થવાની છે, 19e રાતના એ ડિસિઝન જે બધાય છે ને એ લેવાય છે. ને 21eની રાત જ્યારે આવે છે ત્યારે આ બધા ડિસિઝન જે 19e રાતના લેવાના હતા એ અપ્રૂવે થાય છે. અને જ્યારે 23eની રાત આવે છે શબે કદર ત્યારે આ ડિસિઝન ઉપર સહી થાય છે. તમે એમ વિચાર કરો કે આપણને કહેવામાં આવ્યું છે કે આ શબે કદરના તમે રાતના જાગો, તમે દુઆ કરો, તમે સૂના. આપણે આપણો પોતાનો વિચાર કરીએ કે જ્યારે આપણે કાંઈ એક્ઝામ હોય છે, કાં તો આપણું જ્યારે આપણને par exemple જ્યારે entretien d'embaucheમાં આપણે જ્યારે જતા હોય છે, કાં તો જે નાના હોય છે લોકોનો જ્યારે
ઓલું હોય છે એક્ઝામમાં હોય છે, એ લોકોને ઓરલ પસાર કરવાનું હોય, જ્યારે એ લોકોને ખબર હોય કે par exemple એક chambre છે, એના પછવાડિયાના અંદરમાં એક આખું એક બધા જે ડિરેક્ટર છે ને જે ડિસિઝન લેવાવાળા છે અંદરમાં બેઠા છે ને હું બહાર ઊભો છે ને એ લોકો અંદરમાં મારી જિંદગી ઉપર મારી જે જોબ છે યા મારું જે ભાગ છે યા મારું જે એક્ઝામ છે એના અંદર એના માટે એ લોકો અંદરમાં બેસીને ડિસિઝન લે છે. તમે એ વિચાર કરો કે એસ્કે તમે જે બહાર ઊભા છો તમે રાહતીથી બેસી શકશો? ખાવાનું ટાઈમ હશે, સુવાનું ટાઈમ હશે, જે કરવાનું ટાઈમ ત્યારે હશે, તમને કરાર નહીં મળે. Vous serez toujours en état de faire de frustration, d'excitation. તમને ખબર નહીં પડે કે હું શું કરું. તમે એ દરવાજાના આગળ vous allez faire les 100 pas parce que vous vous dites que la décision de mon avenir est en train de se prendre derrière cette porte. કે અંદરમાં જે બેઠા છે એ લોકો જે મારું એક્ઝામમાં છે, એ લોકો જે મારું જોબનું entretien છે એના ઉપર ડિસ્ક્યુટ કરે છે અને ils vont décider si je vais avoir ce job ou non, si je vais avoir cet examen ou non. Donc je vais ni pouvoir manger, ni pouvoir dormir, ni pouvoir rien faire. Je serai là à faire les 100 pas jusqu'à ce qu'une personne vienne et me dise que qu'est-ce qui s'est passé. Donc ces nuits-là, ces nuits de Shab al-Qadr, ces nuits du destin, qui sont là pour décider de toute notre année qui va venir jusqu'à la nuit du destin suivante, c'est cette nuit où tout ce qui va se passer dans cette année va se décider. C'est cette nuit, જેના અંદરમાં અલ્લાહ décider કરશે કે મને હજ નસીબ થશે કે નહીં, કે મને કામ મળશે કે નહીં, કે મારા ગુનાહ બક્ષાય છે કે નહીં, કે આ બધું જે મારી જિંદગીમાં એક વર્ષમાં થવાનું છે એ બધું આ રાતના décider થવાનું છે. તો મને કેવી રીતના નિંદર આવી શકે? Et je me dis que આખું વર્ષ, c'est cette nuit-là que ça va être décidé. Comment ça va se passer? Mais à ratni, les Shab al-Qadr, les nuits du destin sont tellement importantes aux yeux de Allah que y a un riwayat dans lequel on trouve que Rasoul Khuda sallallahu alayhi wa sallam, Allahumma salli ala Muhammad wa ali Muhammad wa ajil farajahum, dit un jour en parlant, on raconte une hikayat de Nabi Moussa alayhi salam, que Nabi Moussa alayhi salam était en train de faire son munajat avec Allah subhanahu wa ta'ala. Et là, Nabi Moussa, Allah ni કહે છે કે યા Allah, મને તારી કુરબત ખપે છે, ઇલાહી મને તારી કુરબત ખપે છે. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો જવાબ આવે છે કે મારી કુરબત એની નસીબ થાય છે કે જે શબે કદરના જાગે છે, જે શબે કદરની રાતના અહયા કરે છે, જાગે છે, એની મારી કુરબત નસીબ થાય છે. એના પછી નબી મૂસા અલૈહિ સલામ ફરમાવે છે કે ઇલાહી મને તારી રહેમત ખપે છે. તો એમાં એના જવાબમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે કે એને મારી રહેમત નસીબ થાય છે કે જે શબ-એ કદરમાં ફકીર ઉપર રહેમ કરે છે, ફકરા ઉપર રહેમ કરે છે, જેના પાસે કંઈ નથી એના ઉપર રહેમ કરે છે. એના પછી નબી મૂસા અલૈહિ સલામ ફરમાવે છે કે ઇલાહી મને રોઝે કયામત જે સિરાત છે, પૂરે સિરાત છે, એના ઉપરથી આસાનીથી પસાર થઈ જાવું છે. તો એના જવાબમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે કે આસાનીથી સિરાત ઉપર પસાર થવું તેના નસીબમાં થાય છે કે જે શબે કદરમાં સદકો અતા કરે છે. આ જે બધી નેકી છે કે જે આમ દિવસમાં એનો સવાબ હશે, પણ શબે કદરમાં એનો સવાબ કેટલો વધારે થઈ જાય છે તમે અલ્લાહના જવાબથી સમજી શકો છો. એના પછી નબી મૂસા ફરમાવે છે કે ઇલાહી મને જે જન્નતના બાગ, દરખ્ત અને ફ્રૂટ છે એ ખપે છે. તો એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જવાબમાં કહે છે
કે જે શબે કદરની રાતના મારી તસ્બીહ અને zikr કરે છે તેને જન્નતના જે ફ્રૂટ અને બાગ છે એ નસીબ થશે. એના પછી નબી મૂસા આખરમાં ફરમાવે છે કે આય મારા ખુદા ઇલાહી, મને જહન્નમની આગથી નજાત ખપે છે. તેમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે કે જે આ રાતના તલબે મગફિરત વ ઇસ્તિગફાર કરે છે એને જહન્નમની આગથી નજાત મળે છે. નબી મૂસાના જમાનાથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શબે કદરની અઝમત પહેલાથી છે કે આપણને કહે છે કે તમે આ શબે કદરમાં તમે જેટલું બની શકે તમે ઇસ્તિફાદા કરો. Profitez de cette nuit autant que vous pouvez pour faire des bonnes actions. Profitez de cette nuit autant que vous pouvez pour demander pardon à Allah, pour vous faire pardonner. Parce que ce serait haïf છે કે આપણે આ રાત આપણાથી પસાર થઈ જાય અને આપણે આપણા ગુનાહોને પાર્દોને ના કરાવી શક્યા હોય, કે આપણે આ માહે રમઝાન આપણા હાથમાંથી નીકળી જાય પણ આપણા જે ગુનાહ છે એને આપણે હજી ખુદા પાસે એનું માફી ના માંગ્યા હોય. આપણે જેટલું આ મહિનાથી ઇસ્તિફાદા કરી શકતા હોય એટલું આપણે ઇસ્તિફાદો કરીએ કે એમ ના થાય કે જ્યારે માહે રમઝાન થઈ જાય ત્યારે આપણે એમ થાય કે એ કાશ મેં આ પણ કર્યું હોત, એ કાશ મેં આ પણ કર્યું હોત. આપણને કેટલી દુઆઓ કરવાની છે. હમણાં જે દુનિયાની હાલત છે એમાં બધાય આપણે મુબતલા છે. આપણે ચૂકી ના જઈએ. ફક્ત કમોજી આપણા માટે જ આપણને દુઆ નથી માંગવાની, આપણને બધાય માટે દુઆ માંગવાની છે. આ શબે કદર જેના અંદરમાં આપણે આપણી સેહતની દુઆ માંગી શકીએ છીએ, આપણા ગુનાહોનો ઇસ્તિગફાર માંગી શકીએ છીએ, આપણે બીજાઓની સેહતની દુઆ માંગી શકીએ છીએ, બીજાઓની રિઝ્ક માટે દુઆ માંગી શકીએ છીએ, બરકત માટે દુઆ માંગી શકીએ છીએ, આપણે અલ્લાહની નજદીકી માટે દુઆ માંગી શકીએ છીએ, આપણે મારિફત માટે દુઆ માંગી શકીએ છીએ, આપણે ઇલ્મ માટે દુઆ માંગી શકીએ છીએ. અને સૌથી મોટી દુઆ કે જે આપણે શબે કદરમાં ભૂલવાનું નથી અને માંગવાનું છે કે આપણા ઇમામના ઝુહુરમાં તાજીલ થાય એની આપણને દુઆ માંગવાની છે. ને આપણે હમણાં વિચાર કરીએ કે શા માટે આ શબે કદર આપણને vraiment કહેવામાં નથી આવતું. કે par exemple આપણને કહી દઈએ કે 23e રાતના શબે કદર છે તો on prend toutes nos dispositions et 23e રાતના આપણે એ રાતના આપણે શબે કદર પાડીએ અને on va veiller cette nuit. શું કામ આપણને 3 રાતની વાત કરે છે? ઘણા કહે છે કે c'est les 10 dernières nuits, on nous dit que c'est les nuits impaires. pourquoi આપણને કહેતા નથી કે કઈ રાત એક્ઝેક્ટમાં છે? તો ઘણા આલિમો ફરમાવે છે કે c'est comme જ્યારે ખુદા જ્યારે કહે છે, આપણે જ્યારે કહે છે ને કે આપણને નથી ખબર કે કયો આપણો એવો અમલ હશે જે ખુદાને પસંદ આવી જશે ને ખુદા કબૂલ કરશે. એ શા માટે આપણને નથી ખબર કે ખુદાને કયો અમલ, કી ઇબાદત વધારે પસંદ છે ત્યારે કે આપણે એ ઇબાદતમાં કોન્સન્ટ્રેટ થાય? parce que ખુદાને ખબર છે કે જે બધી ઇબાદતો છે એ બધી ઇબાદતને આપણે ઇમ્પોર્ટન્સ દઈએ. એટલે એ કાશી કર્યું છે કે આપણને ના ખબર હોય કે કઈ ઇબાદત એને વધારે પસંદ છે અને કઈ ઇબાદત આપણી વધારે કબૂલ થશે. જેવી રીતના અસ્માઉલ હુસ્ના, આપણને ખબર છે કે અંદરમાં એક ઇસ્મ આઝમ છે પણ આપણને નથી ખબર એ આપણાથી મખફી છે. શા માટે? કારણ કે આપણે બધાય અસ્માઉલ હુસ્નાને ઇમ્પોર્ટન્સ દઈએ, બધાયને એનું ઇમ્પોર્ટન્સ દઈએ ને બધાયથી ઇસ્તિફાદા કરીએ. કારણ કે જો આપણને ખબર હોત કે ઇસ્મે આઝમ કયું છે, આપણે બધાય બીજા અસ્માઉલ હુસ્નાને નેગ્લિજે કરી નાખત ને ફક્ત એ જ ઇસ્મે આઝમને આપણે લઈ લેત. De la même manière, અલ્લાહને ખબર છે કે આ જે માહે રમઝાનની રાતો છે એ બધી રાતોને આપણે ઇમ્પોર્ટન્સ દઈએ, એ બધી રાતોને આપણે યુટિલાઇઝ કરીએ, આ બોનેશન, એ બધી રાતોને આપણે ઇસ્તિફાદા કરીએ. એના માટે એ રાતને મખફી રાખવામાં આવી pour que આપણે સરખી રીતના જે આ માહે રમઝાન છે એને આપણે ઇસ્તિફાદા કરી શકીએ, એને આપણે ઇમ્પોર્ટન્સ દઈએ, ના કે ફક્ત એક રાતને આપણે ઇમ્પોર્ટન્સ દઈએ. તો આપણે કોશિશ કરશું કે આ જે રાતો હમણાં આવી રહી છે એના અંદરમાં આપણે
ગાફિલ ના રહીએ અને આ જે શબાએ કદર છે એનાથી આપણે પૂરતો ઇસ્તેફાદા કરીએ કે આપણને ઇલ્મ લેવા માટે હોય કે ઇબાદત કરવા માટે હોય કે ઇસ્તગફાર કરવા માટે હોય કે દુઆ કરવા માટે હોય, આપણે એનાથી પૂરતો ઇસ્તેફાદા કરીએ. અને આવતી રાતોમાં આપણે કોશિશ કરશું કે જે આ રાતો ઇમામ અલીથી મંસૂબ છે, આપણે ઇમામ અલીની શખ્સિયત ઉપર થોડુંક વધારે જાણવાની કોશિશ કરશું. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.